એક ખૂબ જ લાગણીશીલ માણસ હતો. વધતી મોંઘવારી અને જગતમાં ચાલવા માંડેલી બનાવટોથી એ બહુ વ્યથિત હતો. એકવાર એ મોંઘા ભાવની ચા લઈ આવ્યો. ચા ઉકાળીને પીધી, પણ મજા ના આવી. તપાસ કરતાં ખબર પડી કે ચાની ભૂકીને બદલે રંગેલા લાકડાનો એ વેર હતો. પછી એણે ઘી પણ તપાસ્યું. એમાં બાફેલા બટાટા અને વેજીટેબલ ઘીનું મિશ્રણ હતું. ચારે બાજુ ચાલતી આવી ભયંકર ભેળસેળ અને બનાવટોથી ત્રાસી ગયેલો એ માણસ ક્યાંકથી થોડું ઝેર લઈ આવ્યો અને પી ગયો. મરવાને બદલે સવારે એ જાગ્યો, કારણ એ ઝેર પણ બનાવટી જ હતું. એના હાડકાં દુખતા હતા. ઉપરથી પોલીસે એને પકડ્યો ને કાયદેસર કામ ચલાવ્યું. આપઘાત તેને ના મળી શક્યો. આમ મૃત્યુ પણ મોંઘું થયું છે. તો જિંદગીની તો વાત જ શી કરવાની. જીવનના આ ખતરનાક ઢસરડા માણસ કઈ રીતે ખેંચી શકે એનું જ મને તો આશ્ચર્ય થાય છે. બધું જ મોંઘું થઈ ગયું છે. ફક્ત એક માણસ જ સસ્તો થયો છે. થોડા દિવસ અગાઉ વાંચ્યું કે એક માણસે તેના 3 બાળકોને 2 રોટલી માટે વેચી માર્યા. એક બાજુ 2 રોટલી, પેટનું કદી ના પૂરાય એવો નાનકડો ખાડો, ને સામે છેડે 3 માસૂમ બાળકો. ભૂખ, ગરીબી અને મોંઘવારી માણસને કઈ હદે લઈ જાય છે તેનો થોડો ખ્યાલ આવે છે. કરિયાણાની એક દુકાનની સામે જ એક માણસ બેભાન થઈને પડ્યો હતો. દૂરથી પસાર થતાં એક પોલીસે એને પછડાતો જોયો કે તરત જ એ ત્યાં આવ્યો. પોલીસે જોયું હતું કે પેલો માણસ પછડાઈ પડ્યો ત્યારે એની પાસે દુકાનનો માલિક ઊભો હતો. એણે તરત જ પેલા માલિકને પકડ્યા ને પૂછ્યું, તમે આ માણસને એવું તે શું કરી નાખ્યું કે તે બેભાન થઈ ગયો? જમાદાર સાહેબ, મેં તો કંઈ જ કર્યું નથી. દુકાનદારે કેફિયત આપી. તો શું એ પોતાની જાતે જ બેભાન થઈ ગયો? જમાદારે દમ ભીડાવ્યો. જુઓ, હું તમને ખ્યાલ આપું. આ માણસે મારી દુકાને આવીને ઘઉંનો ભાવ પૂછ્યો. મેં એને ભાવ કહ્યો. એ સાથે જ એને ચક્કર આવ્યા. એ પગથિયા પરથી ગબડીને બેભાન થઈ ગયો. બોલો, આમાં મારો કોઈ વાંક ખરો? આ વાત મને એટલા માટે યાદ રહી ગઈ છે કે ઘઉં અને ચોખાના ભાવ સાંભળીને મને પણ ચક્કર આવે છે. મારા એક બીજા મિત્રની સાથે એકવાર હું દંપતીને ત્યાં બેઠો હતો. આ નવા મિત્રને ચિંતિત જોઈ પેલા બહેન કહે, કેમ ઢીલા છો? આ મોંઘવારીની મોકાણ શાની? પૂરું થતું નથી, દર મહિને ચિંતા. એ જ ખોટું છે ને. તમે લોકો બજેટિંગ નથી કરતા એટલે જ એવું થાય છે. પણ બજેટિંગ ગોઠવવું કઈ રીતે? એમાં શું, લાવો અમે મદદ કરીએ. પગાર કેટલો? 600 રૂપિયા. એમાંથી ઘરના ભાડામાં કેટલા જાય? 150 રૂપિયા. મહિને કરિયાણાના 400 રૂપિયા. છોકરાનો ખર્ચ 100 રૂપિયા. 30 રૂપિયા કપડાં વગેરેના. 50 રૂપિયા વાહન વ્યવહારના. 20 રૂપિયા દવા દારૂના. પણ આ તો 800 રૂપિયા થઈ ગયા. એ જ તો મારો સવાલ છે ને. આવક 600 રૂપિયા અને ખર્ચ 800 કરતાં વધારે. આમાં કાપ ક્યાં મૂકવો? આકસ્મિક ખર્ચા આવે તે જુદા. થાકીને દૂધ ઘી પર કાપ મુકાઈ જાય છે. એના પરિણામ જે આવે તે મને લાગે છે કે ઘરની આ કરુણ કહાની છે. બજેટિંગ કરવું શી રીતે? 2 છેડા મેળવવા શી રીતે? એક ફકીર પાસે એક ચાદર હતી. એ 1 ફૂટ ટૂંકી હતી. એના માથા તરફનો છેડો સરસ રીતે ગૂંથેલો હતો. આ ચાદરથી શિયાળામાં ઓઢવાનું મુશ્કેલ બનતું હતું. એ ફકીરને થયું કે ગમે તેમ કરીને આ ચાદરને 1 ફૂટ લંબાવવી, પણ ક્યાંય થીગડું મળે નહીં. છેવટે એક વિચાર આવતા એ પોતાની જાત પર ખુશ થઈ ગયો. એણે તરત જ ચાદરનો પગ તરફનો વગર ભરેલો છેડો 1 ફૂટ ફાડી નાખ્યો. માથા તરફના ભાગ સાથે એ સીવી નાખ્યો. પછી એ પ્રયોગની સફળતા ચકાસવા માટે તરત જ સૂઈ ગયો. પરિણામ પહેલાં કરતાં પણ ચાદર ટૂંકી થઈ ગઈ હતી. જનતાની પણ આવી જ દિશા છે ને. આવક અને બજેટની ચાદર અતિશય ટૂંકી થઈ ગઈ છે. એક સાંધે ત્યાં 13 તૂટે એવી પરિસ્થિતિ પેદા થઈ છે. લોકો એકબીજાને સલાહ આપે છે કે પછેડી જોઈને સોડ તાણવી, એની લંબાઈ પ્રમાણે પગ લંબાવવા. મારો સવાલ એ છે કે આવકની પછેડી ઉત્તરોત્તર ટૂંકી થઈ જાય છે. જનતા
ટૂંટિયા વાળતી જ જાય છે. શક્ય છે કે આપણે હવે પોટલું બંધાઈને અનંત અંધકારના દરિયામાં ફોંગોળાઈ જવું પડે. કદાચ આ ઘણું નિરાશાવાદી ચિત્ર લાગશે, પણ ચારે બાજુ જે દેખાય છે એ સચ્ચાઈની અવગણના કરીએ ક્યાં સુધી ચાલશે? આપણા બનાવટી લોકનેતાઓ, સ્વાર્થી રાજકારણીઓ, એમના સગા જેવા મોટાભાગના ભ્રષ્ટાચારી અમલદારો અને એ બધાની નપાવટ થઈ બેઠેલા વેપારીઓ તેમજ એટલી જ નપાવટ જનતા આવી વરવી વણઝાર ક્યાં જઈ પહોંચશે એની કોને ખબર? સમાજના પ્રત્યેક ક્ષેત્રમાં, પ્રત્યેક કક્ષાએ ભ્રષ્ટાચારની ભયંકર ઉધઈ પ્રવેશી ગઈ છે. જનતાના મૂળિયા ખવાઈ રહ્યા છે. મોંઘવારી એનું તદ્દન પ્રત્યક્ષ પરિણામ છે. આ પૃથ્થકરણ પ્રત્યે આંખમી ચામણા કરીએ નહીં જ ચાલે. એક શ્રીમંત અર્થશાસ્ત્રી અને તેનો પુત્ર એકવાર સંજોગવશાત શહેરના એવા મહોલ્લામાં જઈ ચડ્યા જ્યાં ચારે બાજુ મૂર્તિમંત ગરીબી, દુઃખ અને અભાવના કરુણ ગીત ગાઈ રહી હતી. ત્યાં તૂટી ગયેલા ઝૂંપડાની બાજુમાં બે નાના છોકરાઓ સુકાઈ ગયેલા રોટલાના ટુકડા માટે ઝપાઝપી કરી રહ્યા હતા. આ છોકરા આમ શા માટે કરે છે? શ્રીમંત અર્થશાસ્ત્રીના પુત્રે પિતાને પૂછ્યું. ખાવા માટેનો આ ઝઘડો છે, બાપે સ્પષ્ટતા કરી. સૂકા રોટલાના કટકા માટે આવો ઝઘડો કરવાને બદલે એ લોકો શાંતિથી દાળ ભાત, રોટલી, શાક ખાઈ લેતા હોય તો? આ અબુધ બાળકના અજ્ઞાન વિશે શું કહીશું? ગરીબી, મોંઘવારી અને ભૂખ કોને કહેવાય એ આ વાતની આ બિચારા બિન અનુભવીને શી ખબર? કદાચ એટલા માટે જ એક અડધા જગતને ખબર જ નથી કે બાકીનું અડધું જગત કઈ રીતે જીવી રહ્યું છે. જનતાનો મોટો ભાગ કઈ રીતે પોતાનું પૂરું કરે છે એની કોઈને ખબર જ નથી. બલકે હું એમ કહીશ કે દરેક કુટુંબ મોંઘવારીના આ ભીષણ રણમાંથી પોતપોતાની રીતે માર્ગ કાઢવાના કપરા પ્રયાસો કર્યા કરે છે. હિમાલય પ્રદેશમાં ખ્રિસ્તી ધર્મ પ્રચારક માટે એક મિશન ચાલે છે. એના મુખ્ય સંચાલક મેથ્યુને ખબર પડી કે બાજાની વસાહતના એક આદિવાસીએ એની પત્ની વેચી મારી હતી. ત્યારે એમને વધારે દુઃખ તો એટલા માટે થયું કે આદિવાસીએ દારૂ પીવાના પૈસા મેળવવા માટે પેલીને વેચી હતી. સમાચાર સાંભળતા જ પાદરી મેથ્યુ પેલાની પાસે પહોંચી ગયો. એ વખતે એ રડતો હતો. પાદરીએ પૂછ્યું, કેમ રડે છે? મને બહુ પસ્તાવો થાય છે. પેલાએ ડુસકા ભરતા ભરતા જવાબ આપ્યો, ચાલો, પસ્તાવો થાય છે એ સારી વાત છે. તે કેટલું ખરાબ કામ કર્યું એનો વિચાર આવે એ શુભ લક્ષણ કહેવાય. તને તારી ભૂલ સમજાય છે ને? હાશ તો બરાબર સમજાય છે. મને થાય છે કે મેં મારી પત્નીને ના વેચી દીધી હોત તો સારું હતું, કારણ કે મને હવે ફરીથી પીવાનું મન થયું છે. જો મેં આજે સવારે એને વેચી દીધી ના હોત તો હું એને અત્યારે વેચીને મારી તલબ બુઝાવી શકત ને. એમ કહીને એણે ફરીથી ઠૂંઠવો મૂક્યો. માનવીને હેવાનિયતની કક્ષાએ લઈ જનારા પરિબળો કેવા કેવા હોય છે ને. કેટલીક શૂળ માણસ પેટ ચોળીને કઈ રીતે ઊભી કરે છે તેનો ખ્યાલ આપનારી આવી તો અનેક ઘટનાઓ છાશવારે આપણા જાણવામાં આવે છે. આમાં વ્યક્તિનો વાંક નથી હોતો એમ નહીં, પણ કેવા લાચાર ને મૂઢ બનાવી શકે છે એનો પણ વિચાર તો કરવો જ જોઈએ. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ધન્યવાદ.